રાજ્યના વિવિધ પંથકના દીપડાના આતંક વચ્ચે અમરેલીમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। અમરેલી જિલ્લાના ઘંટિયાળ ગામમાં ખૂંખાણ સિંહણનો આતંક જોવા મળ્યો। સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। વાડીમાં રહેતા મધ્યપ્રદેશના પરપ્રાંતીય પરિવારના 7 વર્ષના બાળક પર સિંહણે હુમલો કરી તેને ફાડી ખાધો। ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। તો બાળકના મોતના સમાચાર મળતા મોડી રાત્રે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મહત્વનું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બગસરા વન વિભાગના ECF સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હુમલો કરનાર સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી હતી। હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓછી સિંહ આવ્યો તો 3 છોકરા ગયા હતા તે ઉપાડીને લઈ ગયો તો પછી હું દોડ્યા હતા તે મને એકલો દોડ્યો ફેર બધા ગામ વાળાને બોલાયા ઘીસડીને લઈ ગયો। એટલે કેટલું અહીંથી ઘસડીને લઈ ગયો? હાસી ભરતોર લીધા છે ઘણે દૂર। મારી ત્યાં મજૂર એમપીના મજૂર છે તેમના 7 વર્ષના દીકરાને શનિ સાંજે 7 વાગે એક સિંહણ અને એના બચ્ચા એ ઉપાડી ગયા હતા અને એનું મોતને ઘાટ ઉતારી દીધો છે। અમારી માંગ એવી છે કે વન્ય વિસ્તારના જે પ્રાણીઓ છે એને કાબૂમાં રાખે, એના વિસ્તારમાં રાખે। અમારા જે રેવન્યુ વિસ્તારમાં અમારા જે બાળકો ને જે મૃત્યુ થાય છે, જે બાળકો અમારા જે બાળકોને ખોરાક બનાવે છે એ ખોરાક બંધ થવો જોઈએ। રાજ્યના વિવિધ પંથકના દીપડાના આતંક વચ્ચે અમરેલીમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। અમરેલી જિલ્લાના ઘંટિયાળ ગામમાં ખૂંખાણ સિંહણનો આતંક જોવા મળ્યો। સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। વાડીમાં રહેતા મધ્યપ્રદેશના પરપ્રાંતીય પરિવારના 7 વર્ષના બાળક પર સિંહણે હુમલો કરી તેને ફાડી ખાધો। ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। તો બાળકના મોતના સમાચાર મળતા મોડી રાત્રે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મહત્વનું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બગસરા વન વિભાગના ECF સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હુમલો કરનાર સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી હતી। હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓછી સિંહ આવ્યો તો 3 છોકરા ગયા હતા તે ઉપાડીને લઈ ગયો તો પછી હું દોડ્યા હતા તે મને એકલો દોડ્યો ફેર બધા ગામ વાળાને બોલાયા ઘીસડીને લઈ ગયો। એટલે કેટલું અહીંથી ઘસડીને લઈ ગયો? હાસી ભરતોર લીધા છે ઘણે દૂર। મારી ત્યાં મજૂર એમપીના મજૂર છે તેમના 7 વર્ષના દીકરાને શનિ સાંજે 7 વાગે એક સિંહણ અને એના બચ્ચા એ ઉપાડી ગયા હતા અને એનું મોતને ઘાટ ઉતારી દીધો છે। અમારી માંગ એવી છે કે વન્ય વિસ્તારના જે પ્રાણીઓ છે એને કાબૂમાં રાખે, એના વિસ્તારમાં રાખે। અમારા જે રેવન્યુ વિસ્તારમાં અમારા જે બાળકો ને જે મૃત્યુ થાય છે, જે બાળકો અમારા જે બાળકોને ખોરાક બનાવે છે એ ખોરાક બંધ થવો જોઈએ।